નમસ્કાર મિત્રો, યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો, ભારતમાં રામ રાજ્યની શરૂઆત થઈ છે અને એ શરૂઆત ગુજરાત પ્રદેશમાંથી થઈ છે, એટલે ખૂબ સારા સમાચાર કહી શકાય। આમ પણ એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ભારતની સંસ્કૃતિ આ વિશ્વની સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિ છે। સાથે સાથે એવી દાવા કરવામાં આવે છે કે ભારતની સંસ્કૃતિ ઉચ્ચતમ સંસ્કૃતિ છે, પણ આ દાવાઓ કરનારા કેટલાક ગણ્યા ગાંઠ્યા બોલકા લોકો છે અને જે દાવા કરી રહ્યા એ બધા જ બેવડા ધોરણો ધરાવનારા લોકો છે। આ દાવાઓ 100% ખોટા છે। આ દાવાઓ 100% ખોટા છે, કારણ કે ભારતીય સંસ્કૃતિ માનવતાના માપદંડથી તમે જોવા જાઓ, માનવતાના માપદંડથી, નીતિમત્તાના માપદંડથી જુઓ, ચારિત્રના માપદંડથી, પ્રમાણિકતાના માપદંડથી જુઓ, પારદર્શકતાના, તો આ સંસ્કૃતિને ક્યારેય તમે ઉચ્ચ સંસ્કૃતિ કહી શકો નહીં। જૂની સંસ્કૃતિનો દાવો કરતા હોય તો ભલે એ દાવો તમારી પાસે રહ્યો, પરંતુ ગુજરાતમાં જે રામ રાજ્યની શરૂઆત થઈ છે એની શરૂઆત થોડા સમય પહેલા ગુજરાતના પટેલોએ પોતાની દીકરીઓ એમ કે પ્રેમ લગ્ન નહીં કરે, અને પ્રેમ લગ્ન કરે તો મા બાપની સંમતિથી કરશે, એવાથી શરૂઆત થઈ। અને પછી તો એમાં તો કેટલાક કથિત પ્રગતિશીલ ધારાસભ્યોનું પણ સમર્થન મળ્યું, બીજા સમાજો જોડાયા, અને હવે તો છેક એવી આખો ટોન આવી ગયો છે કે ભાઈ અમારી પાછી આપી જાઓ, તમારી લઈ જાઓ। અમારી દીકરી તમારા ત્યાં છે, તમારા સમાજમાં છે, એ અમારી દીકરી પાછી આપી જાઓ અને તમારી દીકરી લઈ જાઓ। એટલે બહુ વિચારવા જેવી બાબત છે। આ બાબત બહુ વિચારવા જેવી બાબત છે કે એમાં એક ભાવ એ પડ્યો છે કે તમારી કરતા અમે ઊંચા છીએ। આ માત્ર અને માત્ર ગુજરાતના હિન્દુ સમાજની વાત કરીએ છીએ। એમાં એક ભાવ એ પડ્યો છે દરેક સમાજમાં, દરેકે દરેક સમાજમાં, કે તમારી કરતા અમે ઊંચા છીએ। કારણ કે ભારતની સંસ્કૃતિએ વર્ણ વ્યવસ્થાનું સર્જન કર્યું ને એની અંદર વળી પાછા ઉચ્ચ નીચના તબક્કા, અસમાનતાનો ભાવ તો પહેલાથી જ એની અંદર નક્કી કરવામાં આવ્યો, અને એ નક્કી કર્યા મુજબ વ્યવહારમાં એનું ચલણ છે, વ્યવહારમાં એનું ચલણ છે। એટલે હવે આજે ટોન ઉભો થયો છે કે ભાઈ અમારી દીકરી પાછી આપી જાઓ, તમારી દીકરી લઈ જાઓ, કારણ કે તમારી કરતા અમે ઊંચા છીએ, એવું દરેક જ્ઞાતિ, ભારતની ગુજરાતની દરેકે દરેક જ્ઞાતિ એવું માને છે કે અમે તમારી કરતા ઊંચા છો, તમે અમારી કરતા નીચા છો। આ ભાવ દરેક જાતિઓ, ભારતની અંદર જે 6,000-7,000 જાતિઓનું જે સર્જન કર્યું છે, ભાગલા પાડો અને રાજ કરો, એના માટે 5,000 વર્ષ પહેલા જે સર્જન કરવામાં આવ્યું હતું, એ સર્જનનું આ પરિણામ છે। એટલે આ દીકરીઓ આ સમાજની ભૌતિક સંપત્તિ છે। બાબત વિચારવા જેવી છે કે જ્યારે દીકરી પ્રેમ લગ્ન કરી બીજા સમાજમાં જાય છે, ત્યારે એ દીકરી પરિપક્વ હોય છે, બૌદ્ધિક રીતે સજ્જ હોય છે, એણે વિચાર કર્યો હોય છે, અને વિચાર કર્યા પછી જે તે પાત્ર સાથે ગોઠવાય છે, ત્યારે એણે કંઈક એના દાંપત્ય જીવનના ભવિષ્યની ચિંતાઓ કરી, એણે પોતાના મનગમતો યુવાન સાથે જ્યારે પસંદગી ઉતારી હોય ત્યારે એને પણ થોડો ઘણો વિચાર તો કર્યો હોય છે કે ગાંડપણ તો કોઈ પણ દીકરી નથી કરતી, કોઈ પણ સમાજની હોય, કોઈ પણ વર્ણ જાતિની હોય, એ ક્યારેય એવું ગાંડપણ નથી કરતી। અને દરેક દીકરીનો એનો નૈતિક રીતે કુદરતી અધિકાર એવો છે કે એને પસંદગીનું યોગ્ય પાત્ર મળે એવો એનો નૈતિક અધિકાર છે, કુદરતી અધિકાર છે, અને એને ભારતના બંધારણ સંરક્ષણ આપ્યું છે। એટલે કોઈ પણ દીકરી ઉપર, કોઈ પણ દીકરી અને કોઈ પણ દીકરા ઉપર એના મા બાપનો સંપૂર્ણ અધિકાર છે, ભાવનાત્મક અધિકાર છે, એમના લોહીના સંબંધો છે, માટે અધિકાર છે। પરંતુ આ દીકરીઓ પરિપક્વ થાય, પોતાની ઈચ્છા મુજબના પાત્ર સાથે ગોઠવાઈ જાય, અને પછી સમાજ જાગે છે, સમાજ પછી જાગે છે, પછી કે તમે આ પ્રેમ લગ્ન કર્યા છે, નાતવાર, એટલે કેટલીક દીકરીઓને કેટલાક સમાજને નાત બહાર મૂકવાના
ત્રાગા કરવામાં આવ્યા, નાત બહાર મૂકવાના, એટલે એનો સામાજિક બહિષ્કાર કરવાના ત્રાગા કરવામાં આવ્યા. અને આજકાલ 2 દિવસમાં જે ચૌધરી સમાજ, રબારી સમાજનું જે વરુ સ્વરૂપ બહાર આવ્યું છે, ભલે જે તે સમાજે એવો દાવો કરતા હોય, પરંતુ આ દાવો કરનારા લોકો અમારી દીકરી પાછી આપી જાઓ, તમારી દીકરી લઈ જાઓ, એ જે લોકો દાવો કરી રહ્યા છે એ દાવો કઈ રીતે કરી છે? પોતાની આ દીકરી છે, પોતાની આ મહિલા રહીને એ પોતાની સમાજની દીકરી તરીકે દાવો કરે છે. બે બાબતો વિચારવા જેવી છે. જે સમાજના લોકો એવો દાવો કરે છે કે અમારી દીકરી પાછી આપી જાઓ, એને સમાજની દીકરી તરીકે એને સ્વીકારીને દાવો કરે છે કે આ સમાજની ભૌતિક મિલકત તરીકે દાવો કરે છે? આ બે પહેલું વિચારવા જેવા છે. કે એમણે આ દીકરીઓને સમાજની ભૌતિક મિલકત પ્રસ્થાપિત કરી દીધી છે. આ સમજવા જેવી બાબત છે. જે લોકો આવો દાવો કરે છે એમણે આ દીકરીઓને સમાજની ભૌતિક મિલકત તરીકે પ્રસ્થાપિત કરી દીધી છે. એમણે સમાજની દીકરી તરીકે પ્રસ્થાપિત નથી કરી. જો સમાજની દીકરી તરીકે પ્રસ્થાપિત કરી હોત તો પોતાના સમાજની, દરેક સમાજની અંદર સેંકડો વિધવા મહિલાઓ છે, સેંકડો પરિવાર એવા છે કે એની અંદર દારૂના દૂષણો છે, બીજા દૂષણો છે, અને એના કારણે એ દાંપત્ય જીવન નંદવાઈ ગયા છે. દાંપત્ય જીવન તો નંદવાયા છે, પરંતુ ઘણા બધા અનૈતિક બાબતો ચાલે છે. કેટલાક યુવાનો એડ્સમાં સપડાયેલા છે, બીજા વ્યસનોમાં, ડ્રગ્સમાં સપડાયેલા છે, અને એના કારણે પુરુષોને જે કંઈ ગુનાહિત પ્રવૃત્તિ હોય એના કારણે ભોગ તો મહિલાઓ બને છે, દીકરીઓ ભોગ બને છે. તો જે સમાજ આવો દાવો કરતો હોય કે ભાઈ તમે અમારી દીકરી પાછી આપી જાઓ અને તમારી લઈ જાઓ, એટલે એ આ દીકરીઓને ભૌતિક મિલકત સમજીને એવો દાવો કરતા હોય તો આ સમાજની ફરજી નથી આવતી કે પોતાના સમાજની અંદર જે દીકરીઓ આ રીતે એનું દાંપત્ય જીવન દુઃખી છે, આર્થિક રીતે સંકળામણમાં છે, બીજી અનેક વિટમણાઓ, એની કૌટુંબિક વિટમણાઓ હોય છે, એ વખતે આ સમાજ ક્યાં જાય છે? એ વખતે સમાજ ક્યાં ગયો? એ વખતે સમાજની ફરજ નહોતી કે ભાઈ આપણી પોતાની દીકરી છે તો આ દીકરીનું આપણે એનું ભરણ પોષણ કરીએ, એના બાળકોના ઉછેરની જવાબદારી લઈએ. માત્ર ને માત્ર અત્યારે દીકરી પરિપક્વ થઈ છે, પોતાને યોગ્ય એને પસંદગીનો સાથી શોધ્યો છે, અને વાત આટલેથી 2 વર્ષના દાંપત્ય જીવન પછી તમે એ દીકરી પાછી માંગો, એટલે જે દીકરીએ જે યુવાન સાથે દાંપત્ય જીવન વિતાવ્યું છે, એકબીજાની અંદર ઓતપ્રોત થઈ ગયા છે, અને આગળ વધીને એનું ફરજંદ પેદા થયું હોય, એટલે આ સંબંધો, આ તો કઈ કોન્ટ્રાક્ટ બેઝ હતા? આ કોન્ટ્રાક્ટ બેઝ છે, આમ તોડી નાખવાના છે. કેટલી બધી હિણપત ભરી બાબત છે. એટલે આ રામરાજ્ય, ભારતની અંદર રામરાજ્યની શરૂઆત આ ગુજરાતથી થઈ છે, અને ગુજરાતની અંદર શરૂઆત ગુજરાતના કહેવાતા પ્રગતિશીલ સમાજના લોકોએ કરી, અને કહેવાતા પ્રગતિશીલ ધારાસભ્યોનું આને સમર્થન મળ્યું. પણ જો તમે આવા જ દાવા કરતા હોય તો અનેક કહેવાતી ઉચ્ચ જાતિઓના અનેક પુરુષો એની વય મર્યાદા વટી ગયા પછી એને યોગ્ય પાત્ર પોતાના સમાજમાંથી નથી મળતું, પોતાના સમાજમાંથી યોગ્ય પાત્ર, યોગ્ય મહિલાઓ નથી મળતી, ત્યારે તમે રૂપિયાઓ ખર્ચી અને આદિવાસી પરિવારમાંથી દીકરીઓ લઈ આવો છો. અન્ય પછાત વર્ગની અનેક સેંકડો, તમને 1000 મહિલાઓના તમને આવા ઉદાહરણ આપી દે. અમુક ગામોની અંદર ચોક્કસ આખે ફળિયા એવા છે કે પોતાનો ઉચ્ચ જ્ઞાતિ ગણાવતા લોકોના જ પરિવારની અંદર અન્ય પછાત વર્ગની અનેક દીકરીઓને એમણે એનો ઘર સંસાર ચલાવવા માટે લાવ્યા છે, અને એના ઘર સંસાર ચાલ. તો એ વખતે તમે પેલું જે જાતિનું ઉચ્ચતાનું મિથ છે એ કેમ નડતું નથી? જ્યારે તમારો પોતાનો કોઈ આરોવારો નથી, સમાજમાંથી યોગ્ય પાત્ર નથી મળતું, એ વખતે આ સમાજના બની બેઠેલા આગેવાનો ક્યાં જાય છે? એ વખતે એમને કેમ નથી કહેતા કે નહીં, હવે બીજા સમાજમાંથી દીકરીઓ નથી લાવવાની? નથી વિચારવા જેવી બાબત? એ વખતે આ સમાજની ચૌદશ કરનારા લોકોએ પોતાના યુવાનોનો પાછળ, ના તમને અમે દીકરીઓ પૂરી પાડીશું, તમે બીજા સમાજમાંથી લાવશો.
તમારી જે વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થાને અકબંધ રાખવાની છે અને રક્ત શુદ્ધિની જે પરિભાષા છે એને અકબંધ રાખવી હોય તો તમારે આ પાબંદી કરી દેવી જોઈએ કે સમાજના લગ્ન વય વટાવી ચૂકેલા, કામ ધંધો ના કરતા, વ્યસની હોય, દુરાચારી હોય એવા યુવાનોને જ્યારે પોતાનો સમાજ દીકરીઓ નથી આપતો ત્યારે એવા યુવાનોને એમણે દીકરીઓ પૂરી પાડવી જોઈએ અને સમાજમાંથી પાડવી. તો તમે સમાજના હિતે છો. માત્ર એક ભલી ભોળી દીકરીએ પોતાનું દાંપત્ય જીવન બાંધવા માટે એને યોગ્ય પાત્ર પસંદ કર્યું હોય અને પછી તમે એની સાથે એને અનેક અંગત પળો વિતાવી હોય પછી કે ના હવે તારે અહીંયા નથી જવાનું પાછી વળ. એટલે બધાનો સારાંશ એવો છે, અમારી દીકરી તેમ પાછી આપી દો, તમારી લઈ જાઓ. એટલે ભૌતિક મિલકત તમે પ્રસ્થાપિત કરી છે. ભૂતકાળની અંદર પાંડવે આવું ઉદાહરણ પૂરું પાડેલું છે કે દ્રૌપદીજીને એમણે એક ભૌતિક મિલકત તરીકે જુગારમાં એની એક પરંપરા અહીંયા આગળ ચાલુ રાખતા હોય એવું લાગી રહ્યું છે. એટલે મિત્રો બહુ વિચારવા જેવી બાબત છે. સમાજના જે લોકો સમાજની જવાબદારી લે, સમાજના માલિક થઈને જે લોકો આગળ આવે છે એ લોકોએ આ બાબત વિચારવા જેવી છે કે પુખ્ત વયની દીકરીઓ, પુખ્ત વયના દીકરાને પોતાની પસંદગીનો અધિકાર છે કે કેમ, બંધારણ એને આવો અધિકાર આપે છે કે કેમ. મિત્રો તમને આ વાત કઠતી હોય તો ભલે કઠતી હોય, પરંતુ આ વિચારવા જેવી બાબત છે. જે દીકરીઓએ પોતાના જીવનસાથી પસંદ કર્યા એટલે એને 1-2 સેકન્ડ 1-2-5 મિનિટમાં આવા નિર્ણયો નથી લીધા, એમણે ઘણું બધું વિચાર્યા પછી આવા નિર્ણય લીધા અને એ પછી સમાજ જાગે છે. સમાજ જાગે છે, ક્યારે જાગે છે? એ પછી જાગે છે. તો આ સમાજની જવાબદારી એ છે કે આવી દીકરીઓને એની પસંદગીના યોગ્ય યુવાનો, એની પોતાની લાયકાત મુજબના યોગ્ય યુવાનો શોધી આપવા જોઈએ અને પોતાના સમાજના જે યુવાનો રખડી પડ્યા છે એને પણ બીજા સમાજમાં જતા અટકાવવા જોઈએ કે નહીં, તમે બીજા સમાજમાંથી દીકરીઓ ના લાવીશું, અમે તમને દીકરીઓ લઈ આવે. ત્યારે તમે સમાજના હામી થઈ શકો છો. બાકી આ ખોખલા દાવો કરી અને આ દેશનો તમે સત્યાનાશ વાળવાનો જે પ્રયાસો કર્યા છે ત્યાંથી અટકી જાઓ એવી અપેક્ષા રાખીએ છીએ. ફરી મળીશું આવી બાબતે. આવજો.